કેમ છો દોસ્તો? મજામાં ને? આજે આપણે ધોરણ 3ના પર્યાવરણ વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 છે તેનું જે આવતીકાલે એટલે કે 6/4/2024ને શનિવારના રોજ જે પ્રશ્નપત્ર એટલે કે જે પેપર લેવાવાનું છે, જે પરીક્ષા લેવાની છે, તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આ જે પ્રશ્નપત્ર છે તે ખૂબ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે. પરીક્ષાની અંદર આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાવાની શક્યતા છે. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી લેવો. જો આ પ્રશ્નપત્ર અને આપણે અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે ધોરણ 3 પર્યાવરણનું, તે અસાઇનમેન્ટની પીડીએફ તમારે જોઈતી હોય તો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે. જરૂરથી આ પ્રશ્નપત્ર અને પીડીએફ જે છે અસાઇનમેન્ટની તે મેળવી લેજો, તેનો અભ્યાસ કરી લેજો, જેથી કરીને પરીક્ષાની અંદર તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો. સમય છે સવારે 8 થી 10નો અને કુલ 40 ગુણનું પ્રશ્નપત્ર રહેશે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે પ્રશ્ન ક્રમાંક આપણને આપેલા છે 1 થી 10. કુલ ગુણ છે એ બધાના 4-4, એટલે કે 40 માર્ક્સનું પ્રશ્નપત્ર રહેશે. તો જોઈએ એમાં પ્રશ્ન નંબર 1, યોગ્ય જોડકા જોડો, જેના કુલ 4 માર્ક્સ છે. તો અહીંયા 4 પ્રશ્નો આપણને 4 પૂછેલા છે. જો એમાં ખૂબ જ વરસાદ પડે તો અસમની અંદર સૌથી વધારે વરસાદ પડે છે. વધારે બરફ પડે તો મનાલીમાં. ખૂબ જ ગરમી પડે તો રાજસ્થાન, અને બહુમાળી મકાનો આવેલા છે શહેરની અંદર એટલે કે રાજકોટની અંદર. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના જવાબ લખો, જેના કુલ 4 માર્ક્સ છે. એમાં પેલું, શાળામાં બાળકો કઈ રમત રમતા હતા? તો જવાબ આવશે શાળામાં બાળકો કેટલા રે કેટલા નામની રમત રમતા હતા. સીતાના દાદા દાદી સાથે કોણ કોણ રહે છે? તો સીતાના દાદા દાદી સાથે નાના કાકા અને ફોઈ રહે છે. ત્રીજો સવાલ, સીતાના કુટુંબની કઈ સારી બાબત જોવા મળી? તો સીતાના કુટુંબની સારી બાબત એ છે કે તેઓ વડીલોના મકાનમાં સાથે રહે છે અને બધા સાંજનું ભોજન સાથે જમે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નકશાના આધારે વિગત લખો, જેના કુલ 4 માર્ક્સ છે. તો નકશો આપ્યો છે, એના ઉપરથી જોઈએ આપણે સવાલો. નકશામાં કેટલા ઘર છે? તો કે 4. નકશામાં કેટલી દુકાનો છે? તો 1. નકશામાં કેટલા ઝાડ છે? તો 5. અને નકશામાં કેટલા હેન્ડપંપ છે? તો 1. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના જવાબ લખો, જેના કુલ 4 માર્ક્સ છે. એમાં 1 ચમચી કેટલા ટીપાથી ભરાશે? તો જવાબ આવશે 8. બીજું, શું તમારા ઘરમાં વરસાદના પાણીનો સંગ્રહ થાય છે? જો હા, તો કેવી રીતે? તો જવાબ આવશે ના. અમારે ત્યાં વરસાદનું પાણી એકઠું કરવામાં આવતું નથી, પરંતુ અમારા મહોલ્લાની બાજુની સોસાયટીમાં દરેક મકાનના ધાબાનું વરસાદી પાણી પાઇપ દ્વારા જમીનમાં બનાવેલ ટાંકીમાં સંગ્રહ કરવામાં આવે છે, અને તે પાણીનો ઉપયોગ તેઓ લાંબા સમય સુધી કરે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના જવાબ લખો. એમાં જે ચોકડીનો સંકેત છે, આ સંકેત શાના માટે વપરાય છે? તો જવાબ આવશે કે આ સંકેત શાળા માટે વપરાય છે. બીજું, સુતરાઉ કાપડ બનાવવા માટે શાની જરૂર પડે છે? તો જવાબ આવશે કે સુતરાઉ કાપડ બનાવવા માટે રૂની જરૂર પડે છે. ત્રીજું, નકશો કોને કોને ઉપયોગી છે? તો ભૂગોળ વિષય શીખવનારા અને અભ્યાસ કરનારા બંને માટે નકશો ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત પ્રવાસીઓ, દરિયાઈ જહાજ ચાલકો, વિમાન ચાલકો, સૈનિકો, પર્વતારોહકો, ઇજનેરો વગેરે માટે પણ નકશો ઉપયોગી છે. મિત્રો, ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે અને જે બ્લુપ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે, તેમના સંપૂર્ણ સોલ્યુશન જે છે તે વોટ્સઅપ પર મેળવવા માટે અહીંયા નંબર આપેલો છે 7046222254. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ તમારા વોટ્સઅપ નંબર ઉપર મેળવી શકો છો. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પીડીએફ છે તે વોટ્સઅપ પર મેળવી લેવી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો, જેના કુલ 4 માર્ક્સ છે. પહેલો સવાલ, અખાડામાં નીચેનામાંથી કઈ રમત રમાય છે? તો જવાબ આવશે કુસ્તી. બીજું, નીચેનામાંથી કઈ રમત ઘરમાં રમી શકાય? તો જવાબ આવશે ચેસ. ત્રીજું, પગથિયાની રમત શાના વડે રમાય? તો જવાબ આવશે ઠીકરું. ચોથું, સાપસીડીની રમત શાના વડે રમાય છે? તો જવાબ આવશે વિકલ્પ બ, પાસો. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 7, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો, જેના કુલ 4 માર્ક્સ છે. પહેલો સવાલ, તમારા ઘેર રસોઈ માટે કયા કયા મસાલા વપરાય છે? તો મારા ઘેર રસોઈ માટે મીઠું, મરચું, હળદર, ધાણાજીરું, હિંગ, મેથી, રાઈ, કોકમ જેવા મસાલા વપરાય છે. બીજું, માધવના ઘરમાં પાણી કોણ લાવે છે? તો માધવના ઘરમાં એની માતા અને બહેન તળાવમાંથી પાણી લાવે છે. જ્યારે પાણી ભરેલી ટ્રેન આવે ત્યારે તેના પિતાજી ઊંટગાડી દ્વારા પાણી લાવે છે. પ્રશ્ન નંબર 8, આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એમાં માછલી, કૂતરો, બળદ, મરઘી અને ભેંસ. તો એમાં હું ભાર વહન માટે ઉપયોગી છું, તો બળદ. મારા ઈંડા ખોરાક માટે ઉપયોગી છે, તો મરઘી. હું ઘરની શોભા વધારું છું, તો માછલી. અને હું દૂધ આપતું પ્રાણી છું, તો ભેંસ.
પ્રશ્ન નંબર 9, નીચેના વિધાનોમાંથી સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલો સવાલ, ઘરના સભ્યો ભેગા મળીને કુટુંબ બને છે, તો જવાબ આવશે સાચું. બીજું, તાલુકો ઘણા બધા ઘર ભેગા મળીને બને છે, તો ખોટું. તાલુકાનું મુખ્ય મથક જિલ્લાના મુખ્ય મથકે હોય છે, તો ખોટું. કેટલાક તાલુકા મળીને જિલ્લો બને છે, તો જવાબ આવશે સાચું. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 10, આપણા જીવનના ઝાડામાં ઉપયોગી વસ્તુઓ, પદાર્થો, વનસ્પતિ અને પ્રાણીઓ કેવી રીતે જોડાયેલા છે તે લખો. તો સૂર્ય તો એ આપણને ગરમી અને પ્રકાશ આપે છે. હવા તો સજીવોને જીવન ટકાવી રાખવા માટે જરૂરી છે. પાણી પીવા માટે, ખેતી માટે, ઉદ્યોગો માટે તથા આપણી જીવનની દરેક ક્રિયા માટે ઉપયોગી છે. જમીન વનસ્પતિ અને પ્રાણીઓને આશ્રય સ્થાન પૂરું પાડે છે. દોસ્તો, ફરી મળીશું, એટલે કે આપણી આ ચેનલ ઉપર આ જે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર તમે જોયું એની અસાઇનમેન્ટ પણ આપણે મૂકેલું છે, અને અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્રનો તમે અભ્યાસ કરી લેશો તો તમે પરીક્ષાની અંદર 40માંથી 40 ગુણ પ્રાપ્ત કરી શકશો. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ PDF મેળવી લેવી. PDF મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે.